મારા બા કંઈક મોબાઈલમાં જોવે છે. શું જોવો છો બા? વાંદરા. વાંદરા? આપણે 5 આઇટમ્સ બે જગ્યાએ જે સેમ મળતી હોય, ક્વોલિટી અને ક્વોન્ટિટી ને બ્રાન્ડ બધી વસ્તુ સેમ હોય એવી જ વસ્તુ આપણે લેવાની. અમારા આરવભાઈ મેગી બનાવી રહ્યા છે વેકેશનમાં. ભાવે જ મેગી? હા, બહુ જ. અને આપણે 5 વસ્તુ લીધી છે. શું શું લીધી છે કૃષ્ણ? પહેલી આપણે આઈટમ લીધી છે બાલાજીની આ તો ગુડ આફ્ટરનૂન બધાને. કેમ છો બધા? મજામાં? આશા રાખીએ કે બધા મજામાં જશો. તો બધાનું હાર્દિક સ્વાગત છે અમારા એક નવા જ વ્લોગમાં. તમને એમ થતું હશે કે આ ગુડ આફ્ટરનૂન કેમ બોલે છે. તો અત્યારે વાગ્યા છે બપોરના 3. તમે જોઈ લો, કારણ કે કાલ રાતે આપણે ઓલરેડી લેટ થઈ ગયું તો આવવામાં, અને પછી સવારે ઉઠ્યા મોડા, અને પછી આપણે થોડુંક વ્લોગનું બીજા બધા વિડીયોનું એડિટિંગ કર્યું હતું. અને આજનો વ્લોગ ખરેખર એક મસ્ત વ્લોગ રહેવાનો છે, ઇન્ટરેસ્ટિંગ વ્લોગ રહેવાનો છે, કારણ કે આજના વ્લોગમાં છે ને કંઈક નવું આવવાનું છે. શું આવવાનું છે જોવા માટે વ્લોગને વિડીયોમાં ઇન્ટરેસ્ટિંગ ઈ થવાનું છે કે આજના આ વ્લોગમાં વ્લોગ સાથે આપણે એક્સપેરિમેન્ટ પણ કરવાના છીએ. અને એક્સપેરિમેન્ટ એવો છે કે સુરેન્દ્રનગરની અંદર 2 મોલ છે અમારે, એક ડીમાર્ટ છે અને એક રિલાયન્સ સ્માર્ટ છે. અને પહેલાથી જ કહી દો, આપણે કોઈ પ્રમોશન વિડીયો નથી, ખાલી એક્સપેરિમેન્ટ માટે જ વિડીયો બનાવી છે. આપણે સૌ પહેલા જવાના છે રિલાયન્સ સ્માર્ટમાં અને પછી જવાના છે ડીમાર્ટમાં, અને જોશું આપણે 5 આઇટમ્સ બે જગ્યાએ જે સેમ મળતી હોય, ક્વોલિટી અને ક્વોન્ટિટી ને બ્રાન્ડ બધી વસ્તુ સેમ હોય એવી જ વસ્તુ આપણે લેવાના છીએ. સૌ પહેલા આપણે જાશું રિલાયન્સ સ્માર્ટમાં, એ 5 આઇટમ્સ લેશું, અહીંયા શું ભાવ છે, અને પછી એ સેમ વસ્તુ લેવા માટે આપણે ડીમાર્ટમાં જાશું, અને ડીમાર્ટમાંથી વસ્તુ લઈને તમને જણાવશું કે બેયના પ્રાઇસમાં ખરેખર શું ફરક છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે આજે તો. અને અમારા મેડમ થઈ ગયા છે રેડી, અને આરવભાઈ તો ભાઈ કૂદકા મારે છે, ડીમાર્ટનું નામ પડ્યું છે એટલે. અને અમારા બાએ માથું બાથું ઓળીને થઈ ગયા છે રેડી. રેડી ને? આવું છે તમારે ડીમાર્ટ? ના હો. બા કે પગ ક્યાં લેવા જવા હે ડીમાર્ટ ના? મારા બા કઈક મોબાઈલમાં જોવે છે. શું જોવો છો બા? વાંદરા. વાંદરા? હા લે વાંદરા ના વિડીયો જોવે છે બા, અને બા જો કેવા દાંત કાઢે જોઈ લો. બાને ખરેખર મોબાઈલ આવ્યા પછી બાને આનંદ જ હોય છે. આખો દિવસ મોબાઈલમાં બેઠા બેઠા બધી દુનિયાની ખબર રાખી દે. હે ને? રાખો છો ને દુનિયા આખાની? બધું જોયા કરો રાખે. બધું ઘરે બેઠા કે મારે બધું જોવાય છે. આ મોબાઈલ આવી ગયો તો સારું થયું, પગ વયા ગયા પણ મોબાઈલ આવી ગયો એટલે શાંતિ થઈ ગઈ. સાચી વાત ને? હા, સાચી વાત. સાચી વાત છે, સાચી વાત છે. હાલો તારે ફાઇનલી રામપ્યારીમાં બેસી ગયા છીએ, અને કૃષ્ણા પણ રેડી છે, અહીંયા આરવ રેડી છે, અને અહીંયા આપણે રેડી છીએ એઝ ઓલવેઝ ડ્રાઈવર તરીકે. અને હવે શું આઇટમ્સ લેવાની છે એ નક્કી નથી, કઈ 5 આઇટમ આપણે લેવાની છે અહીંયા જે નક્કી કરી. અને તમે કોઈ જો આવા એક્સપેરિમેન્ટ કર્યા હોય તો કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો સૌ પહેલા જે રિલાયન્સ સ્માર્ટમાં. चलो भाई देखो अब मैं क्या करता हूँ. તો ચલો ફાઇનલી આવી ગયા છીએ આપણે રિલાયન્સ સ્માર્ટ બજારમાં. જોઈ લો રિલાયન્સ સ્માર્ટ બજાર છે. ચાલો અંદર જઈએ અને જોવી કઈ 5 આઇટમ્સ આપણે લઈએ છીએ. ચાલો અંદર. તો ચાલો આપણે અંદર એન્ટ્રી કરી લઈએ. આ છે એન્ટ્રી ગેટ. આપણે સૌ પહેલી આઈટમ લઈ રહ્યા છીએ મેગી મસાલા, અને એની એમઆરપી છે 56. ચાલો પહેલી આઈટમ આપણી આવી ગઈ છે. આપણી સેકન્ડ આઈટમ છે બાલાજીની ટમેટો વેફર, એ આપણે લઈ લીધી છે. એમઆરપી છે 1436માં આપણને પડી છે. ચાલો સેકન્ડ આઈટમ આની અંદર જાય છે. આપણે થર્ડ આઈટમ લઈ રહ્યા છીએ અત્યારે, આ નોરનો પિઝા એન્ડ પાસ્તા સોસ. એમઆરપી છે આની 65, અને આપણને પડી રહ્યો છે 57માં આવડો. ચાલો થર્ડ આઈટમ આપણી આવડી આ છે. થર્ડ આઈટમ ઇન ધ કાર્ટ. ચાલો હવે જઈએ છીએ સેકન્ડ ફ્લોર ઉપર, કદાચ કંઈક નવું મળી જાય. ચાલો. આ એક ઢાળ જોરદાર છે, મારો બેટો થાકી જવાય એવું છે. ચોટીલાના ડુંગર જેવો ઢાળ છે. ચાલો માતાજીનું નામ લઈને ચડી જાય. જય માતાજી. તો આપણી ફોર્થ આઈટમ છે સેન્સોડાઇનની ફ્રેશ જેલ. આપણે 75 ગ્રામની લીધી છે, અને આની એમઆરપી છે 130 રૂપિયા.
6% ડિસ્કાઉન્ટ છે, એટલે મારા ખ્યાલથી ડિસ્કાઉન્ટ સાથે આપણને પડશે 130માંથી 6% ડિસ્કાઉન્ટ એટલે 8 રૂપિયા જેવા કપાઈ જાય, 122.20 પડશે. ઊભી રે કૃષ્ણ. એટલે આ એક આપણે અત્યારે ફોર્થ આઇટમ આપણી જે સેન્સોડ એન્ડ ફ્રેશ જેલ 75 ગ્રામની ફોર્થ આઇટમ ઇન ધ કાર્ટ. ફિફ્થ આઇટમ માટે કન્ફ્યુઝન ચાલુ છે કે શું લેવું, ડબલ વસ્તુ ન થઈ જાય એ જોતું રહેવું પડે છે. એટલે તમે ફટાફટ સજેસ્ટ કરો કે 5મી આઇટમ કઈ લઈ કામમાં આવી જાય એવી. ઘણી બધી આઇટમ્સ છે, મોલ ઘણો મોટો છે, શું લેવું શું ન લેવું કન્ફ્યુઝન ચાલુ છે, અને પાછું બજેટમાં લેવું પડે એ જોવું પડે. अरे कहना क्या चाहते हो? ચાલો મળીએ આગળ. ઘણા દિવસે આ ગોળી જોઈ, નાના હતા ત્યારે બહુ ખાધી હતી. કોને ખાધી છે કોમેન્ટ કરજો. આ આપણે વિડીયોનો પાર્ટ નથી 5 આઈટમમાં, પણ આ એમ જ લઈ લેજી, ગમી ગઈ એટલે. બાર્બીની ડોલ જોવે એટલે નાની હોય કે મોટી છોકરીઓ બધાને બાર્બી ડોલ લેવાનું મન થઈ જ જાય. અને આ કૃષ્ણ બાર્બી ડોલ જોતી હતી તો આરો મારી સામું જોતો તો મને કે આ મારું કંઈ વિચારતા નથી અને એમનું વિચારે છે. बात तो सही है. दौड़ना तो पड़ता. બોલો શું લેવું છે હવે? અમારા આરવભાઈ મૂડલેસ થઈ ગયા છે કે મારી મનગમતી વસ્તુ એ કંઈ આવતી નથી, તમે તમારું જ બધું લે કરો છો. પણ કઈ વાંધો નહીં, અપના ટાઈમ આયેગા આરવ. ગજબ બેજતી હે. મોલની અંદર આગળ વધ્યા તો ધોનીભાઈ ભેગા થઈ ગયા. ધોનીભાઈને કીધું મારો તો 4 દડામાં 20 રન માર્યા એ જ દિવસે. બોલો લો, एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. કલાક થઈ ગઈ છે. જે 5મી આઈટમ આપણે વિડીયો માટે લેવાની હતી એ નથી લઈ લીધી, બીજી 5 આઈટમ વધારાની આવી ગઈ છે. એટલે કોની યાર આવું થાય છે કોમેન્ટ કરજો. ચાલો હવે 5મી આઈટમ આપણે ગોતી લઈ. ફાઇનલી 5મી આઈટમ કઈ છે આપણી? આ ખાવું છે? વેલણ ખાવાની વાતો હાલે છે ભાઈ. ફાઇનલી આપણી 5મી આઈટમ આવી ગઈ હતી. આપણે અમૂલ બટરનું પાઉચ લઈ લીધું હતું. આની અંદર 69 ને 5 રૂપીસ કંઈક ઓફ હતું. જોવી ચાલો. ખરીદી કરી લીધી છે અને બેસી ગયા છે ગાડીમાં. સખત ગરમી છે અને આપણે 5 વસ્તુ લીધી છે. શું લીધી છે કૃષ્ણ? પહેલી આપણે આઈટમ લીધી છે બાલાજીની આ ક્રન્ચિયમ ટોમેટો ટ્વિસ્ટ 40 વાળી. સેકન્ડ આઈટમ છે મેગી મસાલા મેજિક. થર્ડ આઈટમ છે નોરનું પિઝા એન્ડ પાસ્તા સોસ. ફોર્થ છે અમૂલ બટરનું આવડું આખું પાઉચ. અને ફિફ્થ છે સેન્સોડ એન્ડ ફ્રેશ જેલ 75 ગ્રામની. તો ચાલો હવે જઈએ સીધા ડીમાર્ટમાં અને ડીમાર્ટમાં જઈને બધી વસ્તુ લેશું અને તમને બતાવવાના પ્રયત્ન કરશું કે ખરેખર ભાવ સેમ જ છે બે જગ્યાએ કે ફેરફાર છે તો કેટલો છે. ચાલો વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે. તો ચલો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ડીમાર્ટ અને હવે બધી વસ્તુ લઈને ડાયરેક્ટ તમને મળશું. Eight, 7, 6, 5, 4, 3, 2, 1. વાતાવરણ જોઈ લો. ભર ઉનાળે અત્યારે વાવાઝોડા જેવું વાતાવરણ છે. આ જોઈ લો પવન ડીમાર્ટમાં. ડીમાર્ટમાંથી પણ બધી વસ્તુ લઈ લીધી છે અને હવે બજારમાં થોડું ઘણું કામ છે એ પતાવી અને પછી વિડીયોનો એન્ડમાં તમને બતાવશું. એટલે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. કેટલો ડિફરન્સ આવ્યો છે. આપણે બને ત્યાં સુધી થોડી ઘણી ક્લિપ્સ લીધી છે, કારણ કે આપણે વધારે ક્લિપ્સ નથી લેતા. એ લોકોને આપણને ખોટું કોઈ કહી જાય કે તમે વિડીયો ક્લિપ્સ લો છો, એટલે આપણે બને ત્યાં સુધી નાની ક્લિપ્સ લીધી છે, તમને બતાવવાનો ટ્રાય કર્યો છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. દીકરીનો સંબંધ અમથો જ નથી કહેવાનો. જોઈ લો એના પપ્પાને મદદ કરવા માટે નાની છોકરી કેટલો બધો ભાર 2 હાથે લઈને બેઠી છે. સખત ટ્રાફિક થઈ ગયો છે. જોઈ લો બધી બાજુથી ટ્રાફિક જામ થઈ ગયો છે. વાગ્યા છે 5:40. ચાલો હવે ટ્રાફિક ખુલે એટલે આગળ વધીએ. આપણી રામ પ્યારી આપણે પાર્ક કરી દીધી છે અત્યારે અને આવી ગયા છે આપણે મારા માસા માસીના ઘરે.
ચાલો ગાડી મૂકીને હવે ફટાફટ નીકળીએ આપણે સ્કૂટર લઈ લઈ અને જઈએ સીધા ઘરે આપણે. તો ફાઇનલી સાંજે 7:30 વાગે ઘરે પહોંચી ગયા છીએ. ડીમાર્ટ અને સ્માર્ટ બજાર રિલાયન્સ સ્માર્ટમાં આપણે જઈ આવ્યા છીએ. અને બીજી એક અગત્યની વાત, આપણે આ વિડીયો ખાલી એક્સપેરિમેન્ટ માટે બનાવે છે, કોઈને સારું કે ખરાબ દેખાડવા માટે વિડીયો નથી. બંને પોતપોતાની રીતે, બધી દુકાનવાળા હોય કે મોલવાળા હોય, બધા પોતપોતાની રીતે વેચતા જ હોય છે. આ તો ખાલી એક એક્સપેરિમેન્ટ આપણે વિડીયો હતો કે ખરેખર આપણને નાની મોટી વસ્તુ લઈ તો ફાયદો થાય છે કે નથી થતો, રિટેલ પ્રાઇસ શું છે, ડીમાર્ટ પ્રાઇસ શું છે અને સ્માર્ટ બજારમાં ભાવ શું છે, એ ત્રણેયના ડિફરન્સ આપણે જોઈ લો. આ 5 આઇટમ. પહેલાં આપણે નોર કંપનીનું પિઝા એન્ડ પાસ્તા સોસ લીધા છે 2, પછી આ સેન્સોડાઇન ફ્રેશ જેલ ટ્યુબ લીધી છે 2, પછી આ અમૂલ બટરના પાઉચ પણ 2 લીધા છે, મેગી મસાલા એન્ડ મેજિકના પાઉચ 2 લીધા છે, અને બાલાજીની વેફર જે આવે છે ટોમેટો ફ્લેવરની એ પણ 2 લીધા છે. અને અહીંયા તમે જોઈ લો ડીમાર્ટના બિલ પણ છે મારી આગળ, અને આ છે સ્માર્ટ બજાર. બંનેના બિલ મારી આગળ છે, ડીમાર્ટ ને સ્માર્ટ બજારના. હવે ભાવ ડિફરન્સ શું છે એ તમને હું કહી દઉં ખાલી. સૌ પહેલી વસ્તુ છે બાલાજીની ટોમેટો ક્રન્ચેક્સ. હવે આની એમઆરપી છે 40 રૂપિયા અને આપણને ડીમાર્ટમાં પડી છે 36 રૂપિયાની અંદર, અને રિલાયન્સ સ્માર્ટમાં પણ 36 રૂપિયામાં જ પડી છે. એટલે આની અંદર કોઈ પણ જાતના ભાવ ડિફરન્સ નથી. પણ રિટેલ માર્કેટ કરતાં તમને બે જગ્યાએ જાશો તો તમને બે જગ્યાએ 10%નો ફાયદો થશે. તો ચલો, પહેલી આઇટમમાં બંને સરખા જ છે. સેકન્ડ આઇટમ આપણી છે નોર પિઝા એન્ડ પાસ્તા સોસ. આની એમઆરપી છે 65 રૂપીસ. બજારમાં તમે કદાચ રિટેલમાં લેવા જાઓ તો 65 રૂપિયાનો ભાવ છે. ડીમાર્ટમાં તમે લેશો તો મળશે તમને 53 રૂપીસમાં, અને સ્માર્ટ બજારમાંથી લેશો તો તમને મળશે 57 રૂપીસમાં. એટલે આની અંદર ડીમાર્ટ આગળ વધી જાય છે 4 રૂપિયાથી. પછી થર્ડ આઇટમ છે મેગી મસાલા એન્ડ મેજિક. હવે આની એમઆરપી છે 60 રૂપીસ. 60 રૂપિયામાં બજારમાં વેચાય છે. ડીમાર્ટમાં આપણને પડ્યું છે 54 રૂપીસમાં, 54 રૂપિયામાં, અને સ્માર્ટ બજારમાં આપણને પડ્યું છે 56 રૂપીસમાં. એટલે આની અંદર પણ ડીમાર્ટ 2 રૂપિયાથી જીતી જાય છે. આપણી ફોર્થ આઇટમ છે અમૂલનું આ પાઉચ. આની અંદર 10 બટરના પાઉચ આવે છે. આની એમઆરપી છે 67 રૂપીસ, તમે જોઈ શકો છો. આની અંદર આપણને ડીમાર્ટમાં આ પડ્યું છે 63 રૂપીસમાં, અને સ્માર્ટ બજારમાં પડ્યું છે 63.65 રૂપીસમાં. એટલે 65 પૈસાથી આ ડીમાર્ટ તમને સસ્તું પડશે. અને આપણી લાસ્ટ આઇટમ છે સેન્સોડાઇનની ટ્યુબ, સેન્સોડાઇન ફ્રેશ જેલ, જે 75 ગ્રામની આવે છે, અને આની એમઆરપી છે 130 રૂપિયાની. હવે ડીમાર્ટમાંથી આપણે આ વસ્તુ લીધી, આપણને પડી 120 રૂપિયામાં, અને સ્માર્ટ બજારમાં 122.20 પૈસામાં. એટલે આની અંદર પણ ડીમાર્ટ 2.20 પૈસાથી આગળ વધે છે. ટોટલ આ 5 વસ્તુની વાત કરું તો રિટેલમાં તમે લેવા જાઓ તો 362 એટલે 362 રૂપિયાની આ વસ્તુ થાય 5. ડીમાર્ટમાં આપણે આના ખર્ચા છે 326 રૂપિયા, એટલે આપણને ઓલમોસ્ટ 36 રૂપિયાનો ફાયદો થયો છે. અને સ્માર્ટ બજારની અંદર 362 રૂપિયાની સામે આપણે ખર્ચા છે 334.85 રૂપિયા. એટલે આની અંદર આપણે ડીમાર્ટ અને સ્માર્ટ બજારની કમ્પેરિઝન કરી તો 5 આઇટમ વચ્ચે આપણને 8 રૂપિયા ને 85 પૈસાનો ફાયદો થયો છે. તો આ હતો આજનો એક્સપેરિમેન્ટ. તમને આ એક્સપેરિમેન્ટ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કરજો. ફરી બધાને કહું છું, આ માત્ર ખાલી જ્ઞાન માટે, એન્ટરટેનમેન્ટ માટે જ છે. આની અંદર આપણે કોઈ સ્માર્ટ બજારને કે રિલાયન્સને કે ડીમાર્ટને, કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ બ્રાન્ડને આમાં આપણે સારું ખરાબ કહેવા માગતા નથી. એટલે કોઈ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રાખજો, વ્લોગ જોવાની તમને મજા આવશે. તમારા આરવભાઈ મેગી બનાવી રહ્યા છે વેકેશનમાં. ભાવે જ મેગી? હા, બહુ જ. ખરેખર અમે એને મેગી ખવડાવતા નથી, પરંતુ વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે એટલે આપણે એને કીધું કંઈ વાંધો નહીં, કોક વાર મહિનામાં એકાદી વાર ખાજે. એટલે 2 મહિનામાં 2 જ વાર ખાવાની છો આરવ મેગી. હા, ચાલશે. ચાલો આખી મેગી બની જાય પછી તમને બતાવીએ. ફાઇનલી આરવભાઈ મેગી બની ગઈ ને? હા, વાવ. આ રેગ્યુલર મેગી છે ને, વેજીટેબલ વાળી નથી ભાવતી. ચાલો ફૂલ સ્પાઈસી બનાવી. ફૂલ સ્પાઈસી, કઈ વાંધો નહીં. ચાખીને કયો કેવી છે મેગી. મારા આરવભાઈ મેગી ખાઈ રહ્યા છે. કેમ બહુ જ રહ્યું? મસ્ત છે. हाय हाय इतना सुकून. બહુ જ મસ્ત છે ને. ચલો તું મેગી ખા ને આપણે અહીંયા જોઈ રહ્યા છીએ
પારુ એન્ડ ગુરુના વ્લોગ. આપણે બીજાના વ્લોગ જોઈ એમાંથી જ આપણને ઇન્સ્પિરેશન મળતું હોય કે કઈ રીતે વ્લોગ બનાવવા, અને આપણે ગુજરાતીઓ આગળ વધતા હોય એમાં આપણો સપોર્ટ હોય જ છે. તો ચાલો આપણે જમવા બેસી ગયા છીએ. મિક્સ દાળની વઘારેલી ખીચડી, વેફર અને છાશ બધા બેસી ગયા જમવા માટે. ચાલો જમવાનો આનંદ લઈએ. મસ્ત મજાનું આજે કાઠિયાવાડી જમવાનું છે. મિક્સ દાળની ખરેખર મારી બહુ જ ફેવરેટ છે અને ક્રિષ્ના બનાવે ખરેખર બહુ મસ્ત બનાવે છે. મમ્મી પપ્પા ગયા છે કાકાના ઘરે એટલે અહીંયા જમીન આવવાના છે. તો ચાલો આજના વ્લોગને અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ.